હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો। ગરમીઓ માટે ઠંડો ઠંડો કોલ્ડ કોકો, સુરતનો ફેમસ કોલ્ડ કોકો આપણે આજે બનાવીશું। નાના બાળકોથી લઈ મોટા લોકો બધાને ખૂબ જ ભાવશે આપણે સુરતનો ફેમસ કોલ્ડ કોકો। અને આ રેસીપી તમે જરૂર ને જરૂર ટ્રાય કરજો। તો ચાલો રેસીપી ચાલુ કરીએ કોલ્ડ કોકો બનાવવાની। તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। એમના માટે મેં 1 લીટર દૂધ લીધેલું છે અને એક નાના બાઉલમાં આપણે અડધો કપ દૂધ લેવાનું છે। તેમાં કસ્ટર્ડ પાવડર 1 ચમચી અને 4 ચમચી જેટલો આપણે કોકોનો પાવડર લેવાનો છે। તેમને સારી રીતે મિક્સ કરીને આપણે ગાંઠા ના રહે એ રીતે હલાવતું રહેવાનું છે। તે આપણે મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં ગરમ દૂધ મૂકી દઈએ। તો આ રીતે આપણે સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે અને ગરમ દૂધમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખવાની છે, જેથી કરીને આપણો કોકો સારો લાગે। અને આવી રીતે એક ઉફાળો આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે આપણે દૂધને। ત્યારબાદ તેમાં મિક્સ કરેલો કોકો પાવડરને એડ કરી લેવાનું છે અને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે। સારી રીતે આપણો કોકો બનીને રેડી થઈ ગયો છે અને તેમને આપણે ઠંડો થવા મૂકી દઈએ। આ રીતે આપણો કોકો ઠંડો થઈ જાય એટલે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દેવાનો છે ઠંડો કરવા। તો તમે જોઈ શકો છો કે આપણો કોકો ઠંડો થઈ ગયો છે। ફ્રીઝરમાંથી કાઢી લઈએ અને આપણે તેની ગાર્નિશ માટે ચોકો ચિપ્સ નાખીએ અને કાજુના થોડા ટુકડા નાખી દઈએ। ત્યારબાદ આપણે એમાં કોકો એડ કરવાનો છે સર્વિંગ માટે અને ત્યારબાદ ફરી પાછું આપણે કોકોની ઉપર કાજુનું અને ચોકો ચિપ્સનું લેયર બનાવીએ, જેનાથી આપણો કોકો ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે કાજુ અને ચોકો ચિપ્સ નાખવાથી। તો આ રીતે તમે રેસીપી ટ્રાય કરશો તો ઉનાળામાં ગરમીઓમાં ખૂબ જ અને ખૂબ જ તમને આ કોલ્ડ કોકો ભાવશે। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો અને આવી જ રીતે તમે નાના બાળકોને અને મોટાને બધા જને આ કોલ્ડ કોકો પીવરાવી શકો છો।